નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છ અબડાસાના એમએલએ જયંતિ ભાનુશાળીની હત્યા પ્રકરણનો રેલો વાપી સુધી પહોંચ્યો। વાપી નજીક નામદા ગામે બોરિંગમાં પ્રદૂષિત પાણીને લઈને ગ્રામજનોની હાલત કફોડી બની। જેટ ન્યૂઝની અસર વહીવટી તંત્રએ દીવની મલાલાની જજરીત આંગણવાડીનું સમારકામ શરૂ કર્યું। પડતર માંગણીઓના નિરાકરણ મુદ્દે વલસાડ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ 2 દિવસીય હડતાળ પર। હવે સમાચાર વિસ્તારથી। કચ્છના જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમની હત્યા પાછળ તેમના પરિવારજનોએ 5 જેટલા વ્યક્તિઓના શંકાના આધારે નામ જાહેર કર્યા, જેમાંથી એક નામ વાપીની મનીષા ગોસ્વામીનું પણ છે। અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જયંતિ ભાનુશાળીની ગત રાત્રે ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યા કરાયા બાદ તેની હત્યા પાછળ તેમના પરિવારજનોએ 5 જેટલા વ્યક્તિઓના શંકાના આધારે નામ જાહેર કર્યા છે, જેમાં એક નામ વાપીની મનીષા ગોસ્વામીનું પણ છે। જયંતિભાઈ સાથે સેક્સ કાંડમાં મનીષા ગોસ્વામીનું નામ ઉછળ્યા બાદ ફરી એકવાર મનીષાનું નામ તેની હત્યા પાછળ ઉછળતા આ અંગે મનીષાના પતિ ગજુભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ હત્યા જેવું પગલું તેમની પત્ની ક્યારે ભરે નહીં। હાલ તેની પત્ની અંગત કામસર કચ્છમાં છે। તેનું નામ આવતા તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ ઘટના બાદ પરિવારની અને પોતાની જાનનું જોખમ હોય તેનો સંપર્ક થઈ શક્યો નથી। હાલ આ રાજકીય રમત હોય અને ખોટી રીતે આમાં મનીષાને સંડોવવામાં આવતી હોવાનું તેમના પતિએ જણાવ્યું હતું। તેમના પતિએ જણાવ્યું હતું કે જયંતિભાઈની હત્યાનું તેમને પણ દુઃખ છે અને પોલીસ જે પણ સહકાર માંગશે તે અમે આપીશું। આ ઘટના બાદ અમારો પરિવાર દહેશતમાં, બાળકો ડરી ગયા છે, પોતે હાર્ટ પેશન્ટ હોય, જીવ ગભરાય છે। જયંતિભાઈ સાથે તેઓ પણ 2 વાર મળ્યા છે। તેમની પત્ની પક્ષમાં સક્રિય કાર્યકર હતી અને કચ્છમાં તેમનું ફાર્મ અને ડેરી ફાર્મનો બિઝનેસ હોય, મળવાનું થતું હતું। તેઓ સાલસ વ્યક્તિ હોવાનું પણ મનીષાના પતિએ જણાવ્યું હતું। આ ઉપરાંત આ ઘટના પહેલા સેક્સ કાંડવાળી ઘટના બાદ જયંતિભાઈ સાથે સમાધાન થયું હોવાનું અને તે બાદ બીજો કોઈ કોન્ટેક્ટમાં ન હોવાનું પણ મનીષાના પતિએ જણાવ્યું હતું। નહીં એકદમ સદંતર ખોટી વાત છે। મારી વાઈફ આમાં સંડોવાયેલી હોય નહીં અને ખૂન જેવી વસ્તુ કોઈ મારી વાઈફ કરી જ ના શકે। આ એકદમ સદંતર ખોટી વાત છે। આવું કંઈ છે જ નહીં। આ એક પોલિટિક્સ ગેમ છે અને પોલિટિક્સમાં જે એ લોકોના ઝઘડાઓ તે ચાલે જ છે। આપણે અવારનવાર ન્યૂઝમાં જોતા હોઈએ છીએ। બાકી આવું કંઈ છે નહીં। મારી વાઈફ આવું કંઈ કરી ના શકે। આ સદંતર ખોટી વાત છે અને પૂરેપૂરો સહયોગ કરશું। પહેલાં બી કીધું તમને કે એ મામલામાં કોર્ટ થ્રુ બધું પતી ગયું હતું। એમાં પછી અમારા કોઈ એબસન્સ લેવા દેવા હતા જ નહીં એમની સાથે। એ કોર્ટ થ્રુ બધું પતી ગયું હતું પહેલાં જ। એમાં જયંતિભાઈ જે મતલબ ધારાસભ્ય હતા એ ટાઈમ પર મારી વાઈફ એમનો મહિલાઓનો પ્રચાર કરતી અને મહિલા મંડળે આખું જૂથ એ ટાઈમ ઊભું કરી અને સમથિંગ એવું કહે મતલબ એમના લેડીઝનો જે આપણે ફંક્શન કરતા એમાં લેડીઝ લઈ આવતી। હું તો બહુ મતલબ ત્યાં મારું ડેરી ફાર્મ બી હતું, ત્યાં બી અમે 1-2 વખત મળ્યા છીએ, પણ એવું કંઈ બીજું મને કંઈ ખાસ લાગ્યું નથી। વાપી નજીકના નામદા ગામમાં પ્રદૂષિત પાણીના કારણે ભૂગર્ભ જળ બગડી ગયું છે, જેમાં કેટલીક કંપનીઓ દ્વારા સીધું પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। નામદા ચંડોર ગામમાં પ્રદૂષિત પાણીને કારણે ગ્રામજનોએ પીવાનું પાણી પણ વેચાતું લેવાની નોબત આવી છે। વાપી નજીકના નામદા ગામની સીમમાંથી દમણગંગા નદી પસાર થયેલી છે, જે નદીમાં વાપી જીઆઈડીસીમાં આવેલી મોટેભાગની કંપનીઓનું પાણી સીટીપી પ્લાન્ટમાંથી ફિલ્ટર થયેલું પાણી છોડવામાં આવે છે। જો કે આ નદીમાં છોડવામાં આવતું પાણી ક્યારેક પ્રદૂષિત પણ હોય છે, જેને કારણે ભૂગર્ભ જળ પણ બગડી રહ્યા છે। આ પ્રદૂષિત પાણીને લઈ ગ્રામજનો પરેશાન બની ચૂક્યા છે। વિગત એવી છે કે પ્રદૂષિત પાણીને લઈ વાપી નજીકના નામદા ગામમાં ભૂગર્ભ જળ બગડી ગયા છે, જેમાં કેટલીક કંપનીઓ દ્વારા સીધું પાણી નદીમાં છોડવામાં આવતું હોવાની રાવ ગ્રામજનો કરી રહ્યા છે। નોંધનીય છે કે ગત વર્ષ 2014ના ડિસેમ્બરમાં પણ પ્રદૂષિત પાણીને લઈ કેટલીક માછલીઓ મોતને ભેટી હતી, જે ઘટનાને લઈ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। હાલ નામદા ચંડોરમાં પ્રદૂષિત પાણીને લઈ ગ્રામજનોએ પાણી પણ વેચાતું લેવાની નોબત આવી રહી છે। વાપી દમણગંગા નદી કિનારાની આસપાસ અનેક ગામ આવેલ છે, જે પૈકી નામદા ચંડોર ગામની સીમમાંથી પસાર થયેલ દમણગંગા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય, જેને કારણે ભૂગર્ભ જળ પણ બગડી ગયા છે। ગામમાં નદી કૂવાના પાણી પણ પ્રદૂષિત બની ગયા છે। આ ઉપરાંત આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ કરી શકાતો નથી,
જે તે સમયે પાણીનો ઉપયોગ કરવાને લઈ ખેતી પણ બગડી ચૂકી છે, જેથી ગામમાં હવે ખેતીલાયક પાણી પણ મળતું નથી. તો બીજી તરફ ભૂગર્ભ જળ બગડવાને લઈ ગ્રામજનોએ હવે પીવાનું પાણી પણ વેચાતું લેવાની નોબત આવી છે. દર મહિને પાણીનો ખર્ચ પણ વધી રહ્યો છે. ગ્રામજનો માટે ખેતીલાયક અને પીવાલાયક પાણી મળતું નથી. ગ્રામજનો દ્વારા અનેક વખત જીપીસીબી અને જવાબદાર વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આ દિન સુધી તેનો કોઈ સુખદ ઉકેલ લાવી શક્યા નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ વાપી જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આવેલી છે, જે કંપનીઓ દ્વારા નિકાલ કરવામાં આવતું પાણી સીટીપી પ્લાન્ટમાં જાય છે અને તે બાદ ફિલ્ટર થઈને તે પાણી દમણગંગા નદીમાં ઠલવાય છે. તો કેટલાક ઇસમો દ્વારા પ્રદૂષિત પાણી લઈને વાહનો આવતા હોય છે અને તે પાણી છોડી જવાને કારણે ભૂગર્ભ જળ બગડી રહ્યા છે નો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. જો ફિલ્ટરવાળું પાણી છોડાતું હોય તો પછી ભૂગર્ભ જળ કેમ બગડી રહ્યા છે? ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી, કારણ કે કૂવા બોરિંગમાં પણ પ્રદૂષિત પાણી આવી રહ્યું છે, જે પાણી ખેતીમાં પણ ઉપયોગ કરી શકાતો નથી. જ્યારે વાપી જીપીસીબી વિભાગના અધિકારીઓના મતે જીઆઈડીસીનું પાણી સીટીપીના પ્લાન્ટમાં આવે છે અને તેને ફિલ્ટર કર્યા બાદ જ પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે. ગ્રામજનોએ જે આક્ષેપ લગાવી રહ્યા છે કે ભૂગર્ભ જળ બગડી રહ્યા છે, પરંતુ આ પહેલાં ઘન કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ ન હતી અને જે તે સમયે ઘન કચરાનો નિકાલ ગમે ત્યાં કરવામાં આવતો હોય, જેથી ભૂગર્ભ જળ પહેલેથી જ બગડેલા છે અને જો કોઈ પ્રદૂષિત પાણી સીધું નદીમાં ઠલવાતા પકડાશે તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. નાંદા ચંડોર ગામના લોકો પરેશાન બની ચૂક્યા છે અને પ્રદૂષિત પાણી છોડનારાઓ સામે કડક હાથે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ જવાબદાર વિભાગ સામે કરી રહ્યા છે. બોરિંગમાંથી ખરાબ પાણી નીકળે છે, કેમિકલ નીકળે છે. અમે કાં લેવા જાય પાણી? અમને કેટલી આપદા પણ અમે કંપનીમાં જાય તો કેટલા મોડા આવ્યા હતા. સાંજના પાણી ભરવા જાય તો અહીં કેટલું દૂર જવા પડે. અમને કેટલી આપદા પડે છે. પાણી અમે ખરીદીને પીએ છે. તેના પાણી 2000 3000 દર મહિને ભરવાનું હોય અમારે. પછી કાંથી અમે ઘરમાં ચલાવવા જાય કે પાણીના પૈસા ભરવા જાય? શું કરીએ અમે? નાના છોકરા બીમાર પડે છે પાછા. દવાખાના કાંથી ખર્ચો લાવીએ અમે? એમના બી પાણી ખરાબ થઈ ગયેલા છે. બધા કેમિકલ નીકળે, બધા વાસ આવે છે પાણી બધું. અને નામડા ગામના ચંદોર અંદર એટલી બધી પાણીની તકલીફો પડી રહી છે, જે જીઆઈડીસી કંપનીમાંથી સીધું પાણી દમણગંગા અંદર છોડવામાં આવે છે, જેના કારણે આજે ચંદોર ગામના અંદર આદિવાસી સમાજ રહે છે અને તેમને પાણીની પીવાની ઘણી બધી તકલીફ પડે છે. આજે 4 થી 5 બોર છે અને 2-3 કૂવા છે. એ બધા જ કૂવાઓ કેમિકલ યુક્ત થઈ ગયા છે, જે પાણી કોઈ આજ લગીને પીવામાં કે કોઈ પણ વપરાશમાં કામ આવતું નથી. તો મારે અધિકારી લોકોને ખાસ નમ્ર વિનંતી છે કે આનો નિરાકરણ લાવે અને આવી જે કંપની છે જે સીધું પાણી દમણગંગામાં છોડવામાં આવે, એવી કંપની ઉપર કડક કાયદો લેવામાં આવે, એવી મારી નમ્ર વિનંતી છે. અત્યારે જે ચંડોર ગામની આજુબાજુ જે કંપનીઓ આવેલી છે, એના લીધે અમારે જે ખેતીવાડી પર બહુ માઠી અસર પડી રહી છે. હાલની અંદર ખેતીવાડીની અંદર જે કેમિકલયુક્ત પાણીના લીધે અમારે ખેતી પર એટલી બધી અસર થઈ છે કે ખેતી અત્યારે પાક લેવામાં જે વાલ નાખવામાં આવે કે બીજો પાકમાં અતિ ભારે નુકસાનો થઈ રહી છે. અને કૂવા કે બોર એ તદ્દન લાલ પાણીમાં આવી રહ્યા છે. અહીંયા ટોટલી આદિવાસી એરિયા મોસ્ટ ઓફ રહે છે અને અમારા જે ખેડૂત છે નાના મોટા, એ ખેડૂતોને અત્યારે કલમના જે મોર આવી રહ્યા છે, એ કલમ પણ જે હવામાં છોડતા ગેસ કે પ્રદૂષણ, જે અત્યારે જે પ્રદૂષણ વધી રહ્યું છે એની અંદર પણ ખેડૂતને એટલી કથળી હાલત થઈ રહી છે કે પોતાનો પાક, પોતાના જે પૈસા ખર્ચે પણ આવી રહ્યા, વળતર પણ મળવા મુશ્કેલ થઈ રહ્યું છે. હાલમાં જે કેમિકલયુક્ત પાણી આજે દમણગંગા નદીમાં છોડવામાં આવે સીટીપી પ્લાન્ટ દ્વારા, એ પાણી એક જગ્યાથી છોડવાના બદલે 2-3 જગ્યાથી પાછું છોડવામાં આવી રહ્યું છે. અને એ પાણી રાત્રે અમુક સમયે એ લોકો છોડી દે છે, જે પૂરેપૂરું કેમિકલયુક્ત હોય. જે રજા હોય કે આવા આડા દિવસે અધિકારીઓ પાણી છોડી દેતા હોય છે અને ખરેખર અધિકારીઓની પર પગલાં લેવા જોઈએ, પગલાં લેતા નથી. અને આ માઠી અસર અમારા ખેડૂતો પર પડી રહી છે. અહીંયાની જમીન હવે તદ્દન નકામી થઈ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગોની તેમજ સીટીપીના મોનિટરિંગની કાર્યવાહી કરવામાં આવે છે. 3 ટાયર સિસ્ટમના અન્વય કરવામાં આવે છે. 3 ટાયર સિસ્ટમમાં કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક અધિકારી કક્ષાએથી પણ એનું મોનિટરિંગ થાય છે. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વિજિલન્સ કક્ષાએથી પણ એનું મોનિટરિંગ થાય છે. તદુપરાંત સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ આના ઉદ્યોગોનું તેમજ સીટીપીનું મોનિટરિંગ થાય છે. અને જે નામદાર ચંડોળ બોર બગડવાની વાત છે એ અંગે સ્પષ્ટ વસ્તુ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આ મેટર ગયેલી હતી અને એ વખતે લોઢા કમિટીનું ગઠન થયું હતું અને લોઢા કમિટીએ એ વખતે ઠરાવેલું હતું કે વર્ષોથી જ્યારે આ નિયમો નહોતા, જ્યારે આ કાયદાઓ નહોતા ઘન કચરો નિકાલના, ત્યારે ઘન કચરો એ જમાનામાં
અલગ અલગ જગ્યાએ વાપીમાં નાખવામાં આવેલો હતો. આ કાયદા પહેલાંની વાત છે. એના કારણે બોરના પાણી બગડેલા છે અને એના અન્વયે થઈ અને એવું પણ જજમેન્ટ આવેલું છે કે GIDC દ્વારા આ ગામડાઓને પાણીનો સપ્લાય આપવો અને એ અંતર્ગત એ ગામડાઓને પાણીનો સપ્લાય પણ આપવામાં આવે છે. એટલે કે આ ગામડાના પાણીના કારણે બગડ્યા એવું નથી, એ વર્ષો પહેલાં બગડેલા હતા, જે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આ વસ્તુ પ્રસ્થાપિત થયેલ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જો આવી રીતે અનઓથોરાઇઝ વેમાં નિકાલ કરવામાં આવશે અને એ બે બાબતો જો ધ્યાનમાં આવશે તો એ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દીવમાં જેટ ન્યૂઝની અસર જોવા મળી. દીવની મલાલા આંગણવાડીની સિમેન્ટ કોન્ક્રીટની છતના પોપડા પડતા મોટી જાનહાનિ ટળી હતી. પ્રશાસને 3 વર્ષથી રજૂઆત ન સાંભળતા બનાવના 3 દિવસમાં આંગણવાડીની છતનું કાર્ય શરૂ કર્યું. સંઘ પ્રદેશ દીવ જ્યારે દીવ મુક્તિ દિનની ઉજવણીમાં કલાકારો ઉપર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે દીવની મલાલા આંગણવાડી 19ની સિમેન્ટ કોન્ક્રીટની જર્જરિત છતના પોપડા સવારે આંગણવાડી વર્કરે દરવાજો ખોલતા જ છતનો મોટો પોપડો ધડાકાભેર નીચે પડતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે આ આંગણવાડીમાં 6 બાળકો અભ્યાસાર્થે આવે છે, પરંતુ બનાવના સમયે કોઈ બાળક હાજર ન હતું અને વર્કર પણ દરવાજા પાસે ઊભી હતી, એટલે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. હાલ આંગણવાડીને બંધ કરી ઉચ્ચ અધિકારીઓને બનાવની જાણ કરવામાં આવી હતી. આંગણવાડી વર્કરના જણાવ્યા પ્રમાણે 3 વર્ષથી વારંવાર લેખિતમાં અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બનાવના 3જા દિવસે આંગણવાડીની છતનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. વલસાડ નવસારી જિલ્લા MR વેલફેર એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લા લેબર કમિશનરને આવેદનપત્ર આપીને કેટલીક પડતર માંગ અંગે રજૂઆત કરવામાં આવી. વલસાડ નવસારી જિલ્લા MR વેલફેર એસોસિએશન દ્વારા બુધવારના રોજ વલસાડ જિલ્લા લેબર કમિશનરને આવેદનપત્ર આપીને કેટલીક પડતર માંગ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં CITU અને FMRAIના સંયુક્ત આહવાનથી તમામ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજ 2 દિવસ હડતાળમાં જોડાયા છે. તેમની પડતર માંગમાં સેલ્સ પ્રમોશન એમ્પ્લોઈઝ માટે વર્કિંગ રૂલ્સની અમલવારી, દવાઓ અને ડિવાઇસ ઉપર GST નાબૂદી, કંપનીઓ પાસે સેલ્સ પ્રમોશન એમ્પ્લોઈઝ એક્ટ અને યુનિફોર્મલ વર્કિંગ રૂલ્સના કાયદાનું પાલન કરાવો, સેલ્સ ગ્રાઉન્ડ પર વિક્ટિમાઇઝન બંધ કરો, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ વડે નજરગ્રહણ કરી પ્રાઇવેસીનો ભંગ કરવાનું બંધ કરો જેવી માંગો સાથેનું આવેદનપત્ર લેબર કમિશનરને આપી MRની કેટલીક પડતર માંગ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપવા માટે વલસાડ નવસારી જિલ્લાના MR એસોસિएशन સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ये आवेदन जो आज हम लोग ने दिया है वो वलसाड़ नवसारी मेडिकल रिप्रेजेंटेटिव की तरफ से सरकार की तरफ जो हमारी उनकी जो वर्कर विरोधी नीतियां जो हैं उसके अगेंस्ट में हमने अपना विरोध रजिस्टर करवाया है लेबर ऑफिसर की तरफ. 8 और 9 तारीख को हम लोगों की हड़ताल थी और ये हड़ताल सिर्फ वलसाड़ उसमें नहीं थी, अक्रॉस इंडिया ऑल इंडिया इस पे करीब 20 करोड़ लोग जुड़े हुए हैं इसके साथ. सीटू ने इसको कॉल किया था और हमारी जो मदर ऑर्गेनाइजेशन है फेडरेशन ऑफ ऑल इंडिया मेडिकल रिप्रेजेंटेटिव, हम लोग उसके सब यूनिट है और हम लोग ने उसका सपोर्ट किया था उस हड़ताल का. हमारी जो बेसिक मांगे हैं वो ये है कि जो दवाइयाँ और मेडिकल इक्विपमेंट है उनको GST से हटाया जाए. जो लेबर लॉ जो गवर्नमेंट उसको हटाने में लगी हुई है उसके लिए हमारा कड़ा विरोध है कि लेबर लॉ ज़रूर रहना चाहिए, जिससे हमारी जो राइट्स हैं उसकी वो प्रोटेक्टेड रहें और उस पर कोई हस्तक्षेप ना कर सके. दूसरा है हमारा जो मिनिमम वेजेस एक कामगार को मिलना चाहिए वो 18,000 रुपये होना चाहिए उसका, क्योंकि जिस हिसाब से महंगाई बढ़ रही है उस हिसाब से सरकार जो नीतियाँ हैं उसके हिसाब से हमारी तनख्वाह नहीं बढ़ रही, तो उसके विरोध में भी हम लोगों का वो है कि 18,000 मिनिमम वो होना चाहिए हम लोगों को. फिर हम लोगों इसी तरीके से हड़तालें और प्रदर्शन रहेंगे, शांतिपूर्वक ही रहेगा, लेकिन हम लोग को यकीन है कि सरकार तक हमारी आवाज़ ज़रूर पहुँचेगी और वो हमारी मांगें ज़रूर पूरी करेगी. हम लोगों का ऐसा कोई इरादा नहीं था कि किसी भी मरीज़ को कोई दवाई से वंचित रहे वो, तो ये हमारा सिर्फ एक शांतिप्रिय विरोध था जो हम लोग ने 2 दिनों में दर्शाया. वहाँ पे डॉक्टर्स भी खुले हुए थे, मेडिकल स्टोर्स भी खुले हुए थे, किसी को किसी प्रकार की परेशानी नहीं हुई, डिस्ट्रीब्यूटर्स भी चालू थे. ये हमारा एक शांतिपूर्वक विरोध था जो हमने दर्शाया कि गवर्नमेंट हमारी बातें सुने और हमारे मांगों की तरफ ध्यान दे.
જે અમારી માંગણી હતી સરકારની વિરોધમાં, જે સરકાર વિરુદ્ધ નીતિ છે કે જે અમારું મિનિમમ વેજીસ હોવું જોઈએ, સરકારે જે નક્કી નથી કર્યું, SPE એક્ટ દેટ ઇઝ સેલ્સ પ્રમોશનલ એમ્પ્લોય એક્ટ જે લાગુ કરેલું છે આપણે 1986માં, એનું અનુકરણ સરકાર નથી કરતી. એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે લેબર કમિશનરને. માંગ એ કે જે મિનિમમ વેજીસ છે 18,000 હોવું જોઈએ, અને જે મેડિકલ આપણે મેડિસિન્સ છે કે મેડિકલ ડિવાઇસ છે એના પર જે GST છે એ નાબૂદ કરવા માટે અમે આજે લેબર કમિશનરને આવેદનપત્ર આપ્યું. આગળ જે FMRI મારી જે મધર બોડી છે દેટ ઇઝ ફેડરેશન ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઇન્ડિયા, એ જે પ્રમાણે ગાઈડ કરશે કે આગળ ધરણા કરવું છે, આપણે જે પ્રમાણે ગાઈડલાઈન મળશે અમને ઉપરથી તે રીતે અમે કરશું. ગુજરાત સ્ટેટ મેડિકલ રિપ્રેઝેન્ટેશન અમારી જે ગુજરાતની સ્ટેટ બોડી છે અને એના અંડરમાં અમે આવી છે NVDમાં, એ જે રીતે અમને કહેશે એ રીતે અમે આગળ વધશું. દીવના નાગવા એરપોર્ટના કમ્પાઉન્ડની બહાર આવેલ જંગલમાં આગ લાગી. આગ લાગતા એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. દીવના નાગવા એરપોર્ટના કમ્પાઉન્ડની બહાર આવેલ જંગલમાં આગ લાગી. આગ લાગતા દીવ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છવાયો. આગની જાણ ફાયર વિભાગને કરતાં દીવ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી, પરંતુ જંગલમાં હોકા, તાડ, બાવળો વગેરે ઝાડો હોવાથી આગ વધુ પ્રસરી ગઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગી છે ત્યાંથી રનવે માત્ર 50 મીટર દૂર છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો ફાયર બ્રિગેડના જવાનોને આગ બુઝાવવા મદદ કરી રહ્યા છે. साहब ने तो कह तो एसडीपी साहब के ठीक है, नुकसान नहीं है तो कोई बात नहीं, जाने दो इनको. बीपी नाश्तो के हाँ વલસાડ સિટી પોલીસે એક કારમાંથી દારૂ બિયરનો 1,43,000નો જથ્થો ઝડપી પાડ્યો, તો બીજી તરફ રૂરલ પોલીસે વાનમાંથી 1,68,000ના દારૂ બિયરના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી. વલસાડ સિટી પોલીસે ધરમપુર 4 રસ્તા પાસેથી પસાર થતી કારમાંથી ₹1.43 લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં રૂરલ પોલીસે વાનમાંથી ₹1.68 લાખની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે ઉદવાડાના કાર ચાલકની ધરપકડ કરી છે, જે બાબતની અલગ અલગ ફરિયાદો બંને પોલીસ મથકોમાં નોંધાઈ છે. વલસાડ સિટી પોલીસે ધરમપુર 4 રસ્તા પાસે પ્રોહિબિશનની વોચ રાખી હતી. પોલીસે સુરત તરફ પૂરપાટ જઈ રહેલ બલેનો કાર નંબર MH18DC0953 ને શંકાના આધારે અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક કાર પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂ બિયરની 706 બોટલો કિંમત ₹1,43,600નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ બિયરનો જથ્થો અને કાર મળી કુલ ₹6,43,600નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં વલસાડ રૂરલ પોલીસે અતુલ હાઈવે પાસેથી પસાર થતી મારુતિ વાન નંબર GJ15DD3503 ને મળેલી બાતમીના આધારે અટકાવી તપાસ કરતા વાનમાંથી દારૂ બિયરની 2,832 બોટલો કિંમત ₹1,68,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ બિયરનો જથ્થો અને વાન મળી કુલ ₹2,13,600ના મુદ્દામાલ સાથે ચાલક ઉમેશ ઉર્ફે ધમો ગણેશ હળપતિ રહે ઉદવાડાની ધરપકડ કરી હતી, જ્યારે કુખ્યાત મહિલા બુટલેગર સાગુ દિલીપ માંગેલાને વોન્ટેડ જાહેર કરી છે, જે બાબતની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ કલાયતન દ્વારા યોજાયેલા ત્રિદિવસીય સંગીત સમારોહમાં રસિકજનો સંગીતમય બની ગયા. સમારોહમાં વિવિધ રચનાકારોની કૃતિઓ રજૂ કરી કલાકારોએ સુગમ સંગીતને જીવંત બનાવી દીધું હતું. વલસાડની સંગીત સંસ્થા કલાયતન દ્વારા દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ત્રિદિવસીય સંગીત જલસાનું આયોજન કરાય છે, જેમાં વિશ્વવિખ્યાત કલાકારો વલસાડના મહેમાન બની
સંગીત પ્રેમીઓને રસ તરબોળ કરી દે છે. 4, 5, 6 જાન્યુઆરીએ પારડીના વલ્લભાશ્રમના ઓડિટોરિયમમાં યોજાયેલા સંગીત સમારોહમાં પ્રથમ દિવસે કેડિયા બંધુઓ દ્વારા સરોદ અને સિતારવાદનની જુગલબંધી, બીજા દિવસે શીલા મહેતા દ્વારા અદિત્ય કથક નૃત્ય અને ત્રીજા દિવસે પ્રહર વોરા, હિમાલી વ્યાસ અને ગાર્ગી વોરા દ્વારા સુગમ સંગીતનો કાર્યક્રમ રજૂ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રસિકજનોએ ઉપસ્થિત રહી સંગીત જલસાને મન ભરીને માણ્યો હતો. કેડિયા બંધુએ સિતાર અને સરોદવાદનમાં વિવિધ રાગની પ્રસ્તુતિ સાથે વાઘોના સુરેલ રણકા અને માધુર્ય શ્રોતાજનોના હૃદયને સ્પર્શતા હતા. તેમને તબલા પર સંગત આપતા સંદીપ ઘોષે પણ સમતોલ અને કાવડી સંગીતથી શરૂઆત કરી ત્રિપુટી બંદીનું પ્રદર્શન કર્યું હતું. બીજા દિવસે કથક નૃત્યાંગના શીલા મહેતાએ વિવિધ નૃત્ય રચનાઓ રજૂ કરી હતી, જેમાં કૃષ્ણ પ્રેમ, ભક્તિ અને સૌંદર્યના ભાવો દર્શાવ્યા હતા. ત્રીજા દિવસે સુગમ સંગીતમાં હિમાલી વ્યાસ નાયક, પ્રહર વોરા અને ગાર્ગી વોરા દ્વારા રજૂ કરાયેલ ભક્તિ સંગીતથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. વિવિધ રચનાકારોની કૃતિઓ રજૂ કરી આ ત્રિપુટી કલાકારે સુગમ સંગીતને જીવંત બનાવી દીધું હતું. જાણીતા કવિઓ અને ગઝલકારોની રચના મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, ગાર્ગી વોરાની સખી મારો સાયબ સુનો, ફળીએ ઢાળી ઢોલિયો રચનાએ શ્રોતાજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.